સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપનું ઓનલાઈન વિડિયો લેક્ચરમાં। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ વિશેની સમજૂતી જોઈ, જેમાં પ્રસ્તાવના અને તફાવત વિશે સમજ્યા। પ્રસ્તાવનામાં એવું હતું કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં કેટલીક આર્થિક ઘટનાઓ બને છે। આવી આર્થિક ઘટનાઓનું સમાજના કેટલાક લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવે છે। આવી આર્થિક માહિતીનું અર્થશાસ્ત્રમાં વિશ્લેષણ કરવામાં આવે છે। આ માહિતીનું વિશ્લેષણ ભારતમાં અલગ અલગ સંસ્થાઓ તેનું વિશ્લેષણ કરી અને સમાજના કેટલાક લોકો સુધી પહોંચાડે છે। તો આવી માહિતીનું વિશ્લેષણ કોણ કરે છે? બેન્કો છે, ભારતમાં CSO નામની કોઈ સંસ્થા છે। એવી ઘણી બધી સંસ્થાઓ છે જે ભારતની આર્થિક ઘટનાઓની માહિતી સમાજના કેટલાક લોકો સુધી પહોંચાડે છે। તો આવી માહિતી અર્થશાસ્ત્રમાં આર્થિક ઘટનાઓની માહિતી અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ દ્વારા સમજૂતી આપવામાં આવે છે। તો આપણે હવે આકૃતિ અને આલેખ વિશે તફાવત જોયો કે આકૃતિમાં સ્પષ્ટ માહિતીની રજૂઆત કરવામાં આવે છે, આલેખમાં અસ્પષ્ટ માહિતીની રજૂઆત કરવામાં આવે છે। આકૃતિમાં ઊંડા જ્ઞાનની જરૂર નથી, જ્યારે આલેખમાં ઊંડા જ્ઞાનની જરૂર છે। તો તેના વિશે આપણે કેટલીક આકૃતિ જોઈએ। અહીંયા તમને એક આકૃતિ દેખાય છે। શહેર અને વસ્તી આપેલી છે। શહેર A, B, C, D અને E છે। જ્યારે શહેરની વસ્તી એ 20,000 છે, બીની 40,000 છે, સીની 60,000 છે, એમ 80,000 અને 90,000 છે। અહીં શહેરની વસ્તી આપેલી છે। એ વસ્તીની નીચે આર્થિક માહિતી કહેવાય। આવી આર્થિક ઘટનાઓની માહિતી નીચે એની આકૃતિ આ દેખાય છે તમને, કે માણસો દોરાયેલા છે નાના નાના। તો અહીંયા શહેર એ ડાબી બાજુ તમને બોક્સ બતાવેલું છે A, B, C, D, E, અને જમણી બાજુ તમારે એની વસ્તીની સંખ્યા બતાવી છે। હવે ઉપર તમે જોશો એક વાક્ય લખેલું છે, અહીં એક માનવી ચિત્ર 20,000 વ્યક્તિઓ દર્શાવે છે। તો એમાં એક માનવી વ્યક્તિ છે જે 20,000 વ્યક્તિ તમને ઉપર દેખાય છે। જ્યારે શહેર બીમાં 2 વ્યક્તિ છે, એટલે કે 20 + 20 40,000 સંખ્યા થશે। તો બીમાં 40,000, સીમાં 60,000 વસ્તી છે। તો 20 + 20 + 20 એમ 3 માણસો છે, એ 60,000 થશે। એમ ડીમાં પણ એવું, અને ઈમાં તમે જોશો 4 માણસો આખા છે અને 5મો માણસ અડધો છે, એટલે કે ઉપર 90,000 સંખ્યા છે। તો 80,000 4 માણસો થાય, અને જે 10,000 છે એ 20,000 અડધા, એટલે કે અડધો માણસ બતાવેલો છે। તો આ છે આપણે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીની રજૂઆત થયેલી છે, જે સામાન્ય પ્રજા સરળ રીતે સમજી શકે છે। એટલા માટે જ આપણે અને આલેખના તફાવતમાં જોઈ ચૂક્યા હતા કે આકૃતિ એ સ્પષ્ટ માહિતી માટે રજૂઆત કરવામાં આવે છે, તેમાં ઊંડા જ્ઞાનની જરૂર નથી, તેમાં આલેખ ગ્રાફ પોથીની જરૂર નથી, તેમાં સ્કેલ માપ લેવામાં આવે છે પણ ચોક્કસ સ્કેલ માપની જરૂર નથી, તેમાં આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, વગેરે બાબતો આપણે જોઈ ચૂક્યા છે। તો વિવિધ અર્થશાસ્ત્રમાં આકૃતિ પણ અત્યારે આપણે જોઈ લઈએ। બીજી એક આકૃતિ જોઈએ આપણે। અહીંયા પાક, કપાસ, મગફળી અને કઠોળ આપેલા છે, જ્યારે સામે વાવેતર હેઠળ જમીન હેક્ટરમાં ગામ છે A અને ગામ B। કપાસ ગામ એ 400 હેક્ટરમાં આપેલા છે, એટલે 400 હેક્ટર બોલાય, અને ગામ B છે 500 હેક્ટર, મગફળી છે 300 500, કઠોળ છે 300 400। તો આની આપણે એક આકૃતિ જોઈએ। તો એની આકૃતિ જોતાં તમને અહીંયા દેખાય છે વાવેતરનો પ્રકારનો એક ચિત્ર એ 100 હેક્ટરમાં વાવેતર દર્શાવે છે। તો કપાસની સામે ગામ A ગામ B છે, તો 4 કપાસ બતાવેલા છે, અને ગામ Bમાં 5 કપાસ બતાવેલા છે। તો નીચે આપણે જોયું ચિત્ર એ 100 એકરમાં વાવેતર દર્શાવે છે। તો 100 + 100 + 100 એમ 400 કરતાં ગામ A 400 એકર બતાવે છે, અને જે કપાસ 5 ચિત્ર બતાવે છે ગામ Bમાં એ 500 એકર બતાવે છે। એવી જ રીતે મગફળીમાં ગામ A 300 એકર છે, જ્યારે ગામ B 500 એકર છે। તો અહીંયા 3 મગફળી બતાવી છે અને ગામ Bમાં 5 મગફળી બતાવી છે। એવી જ રીતે કઠોળમાં પણ 300 અને 400 એકર છે, તો 3 કઠોળ અને 4 કઠોળનું ચિત્ર બતાવેલ છે, જે સામાન્ય પ્રજા કે સામાન્ય વ્યક્તિ સરળ રીતે સમજી શકે કે ગામ A અને ગામ B વચ્ચે ઉત્પાદનમાં કેટલો તફાવત છે। તો અર્થશાસ્ત્રમાં આ રીતે આકૃતિની
જે મહત્ત્વ છે, જે સમજૂતી છે, જે સરળ રીતે સામાન્ય પ્રજા સમજી શકે છે. એટલા માટે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ જોવા મળે છે. હજી આપણે આકૃતિની ત્રીજી આકૃતિ જોઈએ. અહીંયા ભારતમાં આર્થિક સર્વે આપેલો છે. ખેતી ક્ષેત્રે 13.9% ઉત્પાદન છે, ઉદ્યોગ ક્ષેત્રે 26.2% અને સેવા ક્ષેત્રે સૌથી વધુ 59.9%. આ ટકાવારી આર્થિક સર્વે માહિતી દર્શાવે છે. તેની આપણે આકૃતિ જોઈએ તો અહીંયા તમને વર્તુળ આકૃતિ દેખાય છે. વર્તુળ આકૃતિમાં સૌથી વધુ જેની આર્થિક માહિતીની રજૂઆત કરી છે 59.9%, જે તમને વર્તુળ આકૃતિમાં સૌથી વધારે જગ્યા બતાવે છે. સામાન્ય પ્રજાને અહીંથી આકૃતિમાંથી ખ્યાલ આવી જાય કે કયા ક્ષેત્રનો સૌથી વધારે ફાળો અહીંયા આપેલો છે. ત્યારબાદ છે ઉદ્યોગ ક્ષેત્રનો સેકન્ડ નંબર આવે છે 26.2 ક્ષેત્ર, જે નીચેની બાજુ ઉદ્યોગ ક્ષેત્રે 26.2 દર્શાવેલ છે. અને છેલ્લે ફાળો ખેતી ક્ષેત્રનો ઘટતો 13.9% આકૃતિમાં સૌથી નાની જગ્યા રોકે છે. એટલે અહીંયા સામાન્ય પ્રજા અને સામાન્ય વ્યક્તિને ખ્યાલ આવી જાય કે સૌથી ઓછો ફાળો ખેતી ક્ષેત્રનો છે 13.9% અને સેવા ક્ષેત્રનો 59.9%. સૌથી વધારે ફાળો ભારતમાં આર્થિક સર્વે બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ આકૃતિ અર્થશાસ્ત્રમાં જોઈ તો આકૃતિ માત્ર જોઈ છે. હવે આપણે આલેખ જોઈશું. અર્થશાસ્ત્રમાં આલેખની સમજૂતી. હવે આપણે વિવિધ પ્રકારના આલેખો જોઈશું. અગાઉ આપણે આકૃતિ અને આલેખનો તફાવત જોયો હતો, જેમાં આલેખ દોરતી વખતે અસ્પષ્ટ માહિતીની રજૂઆત આલેખ દ્વારા કરવામાં આવે છે. આલેખ દોરવા માટે ગ્રાફ પેપરની જરૂર પડે છે. આલેખ દોરવા માટે ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. આલેખ અસતત માહિતી માટે દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સ્કૂલમાં, મોટી મોટી કંપનીઓ, સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર પડે છે. તો આ બધી માહિતી આપણે આકૃતિ અને આલેખના તફાવતમાં જોઈ ચૂક્યા હતા. તો એના આપણે આલેખ જોઈશું. હવે અહીંયા એક આલેખ આપેલ છે. ભારતની જીડીપીમાં કુલ ઘરેલું પેદાશમાં વેપારીનો ટકાવારી હિસ્સો આપેલો છે. એટલે કે ભારતની જે કુલ જીડીપી છે એમાં વેપારનો કેટલો હિસ્સો છે. તો વર્ષ 1981 આપેલા છે, 81, 91, 2001, 11, 14. અને સામે ભારતના વેપારનો જીડીપીમાં ટકાવારી હિસ્સો ડોલરમાં આપેલા છે. તો 1981માં 12, 91માં 13.9, 1માં 19, 11માં 41.8 અને 14માં 38.3. તો બાજુમાં આલેખ દર્શાવેલ છે. તો આલેખમાં જુઓ, આ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે, જેની OX ધરી અને OY ધરી દર્શાવવામાં આવે છે. OX ધરી પર વર્ષ અને OY ધરી પર ટકાવારીનો હિસ્સો દર્શાવવામાં આવે છે. આમ આ આલેખને વક્ર આલેખ કહેવામાં આવે છે. આ આલેખથી તમને શું ખ્યાલ આવે છે? 1981થી 2014 સુધીની વેપારીનો ટકાવારી હિસ્સો જે આપેલો છે, જે શરૂઆતમાં ઘટ્યો છે, પછી વધે છે, વધે છે, વધે છે, 2011 સુધી વધે છે અને 2014 પછી ટકાવારી હિસ્સો ઘટે છે. તો આલેખમાં આવું દર્શાવવામાં આવે છે. તો આલેખ સમજવા માટે ખરેખર ઊંડા જ્ઞાનની જરૂર છે, જ્યારે આકૃતિ સમજવા માટે ઊંડા જ્ઞાનની જરૂર નથી. આમાં ચોક્કસ સ્કેલ માપ લેવું પડે છે. 1981 તો સામે ઉપર 12 બતાવેલું છે ટકાવારી હિસ્સો, એ 12 બતાવવું જ પડે. 10 અને 15ની વચ્ચે 12 છે. એવી રીતે 1991 13.9 છે, તો 10 અને 15 વચ્ચે એ ટપકું બતાવેલું છે. એવી રીતે 1, 11 અને 2014નો જે ટકાવારી હિસ્સો છે, એ જે આલેખમાં ચોક્કસ સ્કેલ માપ દ્વારા બતાવવામાં આવે છે. બીજી વાત, આલેખ એ અસતત માહિતી માટે દોરવામાં આવે છે. એટલે કે જુઓ, અહીંયા 10થી 15 વચ્ચે 12 ટપકું બતાવ્યું છે, પછી 10થી 15 વચ્ચે ફરીથી 13.9 ટપકું બતાવ્યું છે, અને 2001નું જે 19 ટપકું બતાવ્યું છે એ 15થી 20 વચ્ચે બતાવ્યું છે. પછી 2011 સીધું જ 40થી 50 વચ્ચે. તો આવા વર્ગવાળી માહિતી આપેલી હોવાથી તેને અસતત માહિતી કહેવામાં આવે છે. બીજા આલેખની આપણે માહિતી જોઈશું. હવે અહીંયા તમને ડાબી બાજુ ભારતમાં વસ્તીનું કદ અને વસ્તીનો વૃદ્ધિ દર બતાવે છે. 1901થી 2011 સુધી
વસ્તીની માહિતી કરોડમાં આપેલી છે અને બાજુમાં વસ્તીનો વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર બતાવેલ છે. તો ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી જોવા મળે છે. 100 વર્ષ ટોટલ 110 વર્ષની માહિતી આપેલી છે. તો આપણે તેનો આલેખ હવે બાજુમાં જોઈશું. આલેખ પરથી તમને ખ્યાલ આવી જ જશે કે દર 10 વર્ષે જે વસ્તી ગણતરી જોવા મળે છે એમાં શરૂઆતથી અંત સુધી વસ્તીમાં વધારો જોવા મળે છે. તો આકૃતિને આલેખથી સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી તમે સરળતાથી સ્પષ્ટ રીતે સમજી શકો છો. બીજી વાત જોઈએ તો ટકાવારી વૃદ્ધિ દર જોઈએ તો આપણે દર 10 વર્ષે જે વસ્તી ગણતરી જોવા મળે છે એમાં 1 થી 2% વૃદ્ધિ દર જોવા મળે છે. તો એ પણ એ વધારો અહીંયા જોવા મળે છે. તો આમ આલેખ દ્વારા અને આકૃતિ દ્વારા માહિતી સરળતાથી સમજી શકાય છે. કોષ્ટકના નીચે સ્ત્રોત આપેલો છે CO ઇન્ડિયા 2011. તો માહિતી સેન્સ ઓફ ઇન્ડિયાના સ્ત્રોતમાંથી મળેલ છે. હજી આપણે આલેખને ઊંડાણપૂર્વક સમજવા માટે વધુ એક ત્રીજા આલેખની આપણે માહિતી લઈએ. અહીં તમને કોષ્ટક બતાવેલ છે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી વર્ષ 1901થી લઈને 2011 સુધીની માહિતી આપેલી છે. અહીંયા વસ્તી ઉપર ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી અને કુલ વસ્તી એમ 2 વિભાગમાં વહેંચી નાખવામાં આવી છે. વસ્તી કરોડમાં છે. તો આનો આપણે આલેખ જોઈએ જેથી ખ્યાલ આવી જાય કે શહેરીમાં વસ્તી વધારે છે કે ગ્રામીણમાં વસ્તી વધારે છે. અહીં તમે આલેખ જોશો તો તમને ખ્યાલ આવી જશે. ગ્રામીણ જે વસ્તી છે એ જે બ્લેન્ક ખાનું છે તે ગ્રામીણ વસ્તી છે અને જે કાળું બોક્સ છે, બ્લેક કલરનું જે બોક્સ છે એ શહેરી વસ્તી છે. તો ગ્રામીણ અને શહેરી વસ્તી કયા વિસ્તારમાં, કયા વર્ષમાં કેટલી વસ્તી છે તમને આ આલેખ પરથી ખ્યાલ આવી જાય છે. 1901માં તમે જોશો તો ગ્રામીણ વસ્તી વધારે દેખાય છે જ્યારે શહેરી વસ્તી ઓછી દેખાય છે. એવી રીતે 1951માં પણ એવું છે, 81માં અને 2011માં. પણ એની સામે ગ્રામીણનો જે વસ્તી વૃદ્ધિ દર છે એ તમને વધારે દેખાય છે. જે ગ્રામીણનું જે ખાનું છે, જે કોલમ છે, જે સ્તંભ છે એ તમને 2011માં સૌથી ઊંચું દેખાય છે જ્યારે 1901માં એ ગ્રામીણ કરતાં થોડું નાનું દેખાય છે. એવી રીતે બ્લેક ખાના જોશો તમે શહેરી વસ્તીના એ પણ દર 10 વર્ષે 50 વર્ષે અહીંયા બતાવેલી છે માહિતી એ પણ અહીંયા વધારો દર્શાવેલ છે. તો આલેખ પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તી વચ્ચેનો જે તફાવત છે એ. પણ આ સમજવા માટે પણ તમારે ઊંડા જ્ઞાનની જરૂર પડે છે જ્યારે આકૃતિ સમજવા માટે ઊંડા જ્ઞાનની જરૂર નથી. આકૃતિ અને આલેખની આપણે કેટલાક ચાર્ટો જોયા જેથી આપણે અગાઉના જે પ્રશ્નો છે જે વધારે ખ્યાલ આવી શકે અને અગાઉ આકૃતિ અને આલેખ વચ્ચેનો જે તફાવત હતો એ આપણે અત્યારે ક્લિયર કરી શક્યા છીએ. તો પ્રશ્ન નંબર 1 આકૃતિ અને આલેખ એ પૂર્ણ થયો છે. હવે પ્રશ્ન નંબર 2 આવે છે જે આકૃતિ અને આલેખનું અર્થશાસ્ત્રમાં મહત્વ. આ બે આપણે જે ચાર્ટો જોયા આકૃતિના આલેખના એ પ્રશ્નો નથી પરંતુ હવેના જે પ્રશ્નો આવશે સમજવા માટે આપણે આકૃતિ અને આલેખની સમજૂતી લીધી છે. ચાલો હવે તો એક નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. તો અગાઉ આપણે આકૃતિ અને આલેખના વિવિધ ચાર્ટો જોયા છે તો તેના પરથી આપણે આકૃતિ અને આલેખનું મહત્વ જોઈએ. તો પહેલો મુદ્દો છે સામાન્ય રીતે અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બનાવી શકાય છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બનાવી શકાય છે. અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ આકૃતિની વિવિધ ચાર્ટો પણ જોયા અને આલેખના પણ ચાર્ટો જોયા. તો અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો અભ્યાસ. અઘરો અને અટપટો એટલે કે એવો માહિતીની વાત કરે છે કે અગાઉ આપણે આકૃતિમાં વિવિધ ઉત્પાદન જોયું, વિવિધ વસ્તી વાત કરી, ભારતમાં આર્થિક સર્વેની વાત કરી. તો આ બધી અઘરી અને અટપટીની માહિતીની વાત છે જે આકૃતિ દ્વારા સરળ રીતે સામાન્ય વ્યક્તિ સમજી શકે છે. એવી જ રીતે આલેખ દ્વારા પણ વધુ એને સ્પષ્ટ બનાવી શકે છે અને વિસ્તૃત રીતે એને સમજી શકે છે. જેવી રીતે આલેખના પણ આપણે ચાર્ટો જોયા છે. જેવી રીતે વસ્તી દર વર્ષે વધી રહી હતી. બીજી વાત જોઈએ તો વસ્તીને અલગ અલગ વિભાગમાં વહેંચીને આપણે એને સરખામણી કરી છે જેમ કે ગ્રામીણ અને શહેરી વસ્તી. બીજા ચાર્ટો જોઈએ તો ભારતમાં
જીડીપીના દરો જોયા। આ રીતે અઘરી અને અટપટી લાગતી માહિતી આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત કરીને એને સ્પષ્ટ બનાવી શકાય છે અને સરળ રીતે સમજી શકાય છે। હવે આપણે બીજો મુદ્દો જોઈએ। સેકન્ડ મુદ્દો, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિમાં અથવા તો આલેખમાં જોઈ શકાય છે। અગાઉ એ પણ આપણે ચાર્ટો જોઈ ચૂક્યા હતા કે આકૃતિ, અલગ અલગ વિસ્તારની આકૃતિ, અલગ અલગ વર્ષોની આકૃતિ, અલગ અલગ આર્થિક સર્વેની આકૃતિઓ આપણે જોઈ ચૂક્યા છે। એવી રીતે આલેખો પણ જોઈ ચૂક્યા છે, જુદા જુદા વર્ષોની વસ્તી પણ જોઈ છે, જુદા જુદા વિભાગો, શહેરો અને ગ્રામીણની પણ વસ્તી જોઈ। તો આ રીતે અલગ અલગ વિભાગ, અલગ અલગ પરિબળોમાં દર્શાવીને આકૃતિને આલેખ દ્વારા અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો કે દર વર્ષે વસ્તી વધી, કયા વિસ્તારમાં વસ્તી વધી, શહેરમાં વધી કે ગ્રામીણમાં વધી, કેટલા ટકા વધી, એવી રીતે ઉત્પાદન કયા વિસ્તારમાં વધ્યું, જીડીપીનો દર કયા વિસ્તારમાં વધ્યો કે ઘટ્યો, આ બધી માહિતી આકૃતિ કે આલેખ દ્વારા સરળ રીતે સમજી શકાય છે અને સહેલાઈથી જોઈ શકાય છે। ત્રીજો મુદ્દો છે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો। ભારતમાં અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્રો છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા। ભારત આ 3 ક્ષેત્રેથી એ કમાણી કરી શકે છે: કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ અને સેવા। અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોના વલણોના ફેરફાર જાણવાની સમજ આકૃતિ અને આલેખ દ્વારા સમજી શકે છે। ભારતનો જીડીપીનો દર, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આ ત્રણેય વસ્તુ આ 3 ક્ષેત્રો પર રહેલો છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે। તો વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદનનું આર્થિક સર્વે દ્વારા દેશમાં જીડીપીનો દર કેટલો થયો, કેટલી રાષ્ટ્રીય આવક વધી કે ઘટી, કોનો દર સૌથી વધુ છે, ઓછો છે, ઘટ્યો છે કે વધારો થયો છે, આ બધી માહિતી આલેખ દ્વારા કે આકૃતિ દ્વારા સમજી શકાય છે। એટલા જ માટે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોના વલણોમાં થતા જે ફેરફારો છે એની જાણવાની સમજ આકૃતિ અને આલેખ દ્વારા સમજી શકાય છે। ચોથો મુદ્દો છે જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે। અગાઉ પણ આના પણ આપણે ચાર્ટ જોઈ ચૂક્યા છે। સમયગાળો એટલે વર્ષો, ક્ષેત્રો, પ્રદેશો અને વર્ગોની માહિતી આપણે જુદા જુદા વર્ગોમાં વહેંચી એક જ સ્લાઇડમાં, એક જ આલેખમાં, એક જ આકૃતિમાં સરખામણી કરી શકાય છે અને તેના ઉપરથી તારણ નીકાળી શકાય છે। પાંચમો મુદ્દો છે અર્થતંત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે। આકૃતિ અને આલેખ દોરવાથી સમય અને શક્તિ બચે છે। અહીંયા સમય અને શક્તિ કોને બચે છે? માહિતી રજૂ કરનાર અને માહિતી સાંભળનાર। અહીંયા 2 વ્યક્તિ હોય છે। એક વ્યક્તિ માહિતી રજૂ કરનાર એટલે કે સમજાવનાર અને બીજો વ્યક્તિ હોય છે એ આકૃતિ સાંભળે છે અને સમજે છે। તો અર્થતંત્રમાં કેટલીક અઘરી બાબતો હોય છે અર્થશાસ્ત્રમાં, જે ઊંડાણપૂર્વક સમજાવવા માટે આકૃતિ અને આલેખ દોરવામાં આવે છે। આવી આકૃતિ અને આલેખ દોરવાથી સાંભળનાર અને લખનાર બંનેનો સમય અને શક્તિનો બચાવ થાય છે। હવે આ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખના મહત્ત્વનો છેલ્લો અને લાસ્ટ મુદ્દો છે છઠ્ઠો મુદ્દો, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ અને માંગની મૂલ્ય સાપેક્ષતાનો નિયમ। આ બધી માહિતી આપણે ધોરણ 11માં જોઈ ચૂક્યા હતા। માંગનો નિયમ, ચોક્કસ કિંમતે, ચોક્કસ સ્થળે, ઈચ્છાશક્તિ, તૈયારી સાથે ગ્રાહક વસ્તુ ખરીદે તેને માંગનો નિયમ કહે છે। પુરવઠાનો નિયમ એના વિરોધમાં ઈચ્છાશક્તિ, તૈયારી સાથે ઉત્પાદક બજારમાં જે પુરવઠો મૂકે છે તેને પુરવઠાનો નિયમ કહે છે। બીજી વાત, નિયમ જોઈએ તો આપણે કિંમત નિર્ધારણ, બજારમાં કિંમતનું નિયમન કેવી રીતે થાય છે, પછી કિંમત ચુસ્તતા, ખાંચાવાળી માંગ રેખા। આના માટે અર્થશાસ્ત્રમાં માહિતી સમજાવવા માટે, રજૂઆત કરવા માટે આલેખ દોરવામાં આવે છે, આકૃતિ પણ દોરવામાં આવે છે। એટલે કે સિદ્ધાંતો સમજાવવા પાછળ જે માહિતી રજૂ કરવામાં આવે છે
તેને આપણે અર્થશાસ્ત્રમાં આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. અહીં આકૃતિ અને આલેખનું મહત્ત્વ પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 2, આકૃતિની આલેખનું મહત્ત્વ તમારે તૈયાર કરવાનું છે, આના મુદ્દા લખવાના છે અને યાદ રાખવાનું છે. પરીક્ષામાં 2 થી 3 ગુણનો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાય છે અને અગાઉ પૂછાઈ ચૂકેલો છે. ઓકે, થેન્ક્સ, ગુડ બાય.